જય હિન્દ એમ કહેવાય કે આ દેશના રામગઢની રાણી અને ભારત વર્ષની એવી વીરાંગના અવંતીબાઈ લોધી જ્યારે 1857ના સ્વતંત્રતા સંગ્રામની અંદર અંગ્રેજોની સામે બળવો કરે છે અને જ્યારે એમ કહેવાય કે ચારેય બાજુથી અંગ્રેજો અવંતીબાઈ લોધીને ઘેરી લે છે ને ત્યારે એ અવંતીબાઈ લોધી એવું નક્કી કરે છે કે પર પુરુષના હાથે મરવું એની કરતા હું મારી જાતે જ મારા પ્રાણ છોડી દઉં ને એ મને વધારે પસંદ આવશે. એટલે કહેવા દો કે પોતાના મ્યાનમાંથી પોતાની તલવાર કાઢી અને પોતાના શરીર ઉપર ફરડાક લેખાની તલવાર ફેરવી અને તે દિવસે એ અવંતીબાઈ લોધી આ દેશની વીરાંગના રહીને એ સાહેબ પોતાના પ્રાણોની આહુતિ આપી અને આત્મ બલિદાન આપે છે. અનસંગ હીરોની આ વાત ઉપર તમારા સૌનું ફરી એકવાર સ્વાગત છે. વાત કરીએ આજે આ દેશની એવી વીરાંગના જેને અંગ્રેજોની ઊંઘ હરામ કરી નાખી, અવંતીબાઈ લોધી. એવું કહેવાય છે કે 1831ની સાલમાં મધ્યપ્રદેશમાં જન્મેલા આ દેશના વીરાંગના અવંતીબાઈ લોધી એ નાનપણથી જ ઘોડે સવારી, યુદ્ધ વિદ્યા અને લડાઈ કૌશલની અંદર નિપુણ હતા અને નાની ઉંમરમાં જ અવંતીબાઈ લોધીના લગ્ન વિક્રમાદિત્ય સિંહ લોધી સાથે કરવામાં આવે છે. પણ ટૂંકા ગાળામાં એમનું અવસાન થઈ જાય છે. એટલે કહેવા દો સાહેબ, સંતાનો રહ્યા સગીર વયના હોવાના લીધે અવંતીબાઈ લોધી પોતે રાજ્યનો વહીવટ સંભાળે છે અને રામગઢના રાણી બને છે. 1857ની સાલમાં અંગ્રેજો બહુ મહેનત કરે છે રામગઢ ઉપર નિયંત્રણ કરવા અને ત્યાં પોતાનો દબદબો જમાવવા માટે. પણ જ્યાં સુધી અવંતીબાઈ લોધી રાજ્યનો વહીવટ સંભાળતી હતી ને ત્યાં સુધી સાહેબ અંગ્રેજ સરકારના બાપની તેવડ નથી કે રામગઢનું રૂવાડું ખાંડું કરી શકે. અને કહેવા દો સાહેબ, અંગ્રેજો સામેના આ બળવાની અંદર અવંતીબાઈ લોધી અને અંગ્રેજ સરકાર કેટલી વખત સામસામે આવે છે અને કેટલી વખત યુદ્ધ સ્વરૂપે તેમને ઘર્ષણ થાય છે. પણ છેલ્લે એવું કહેવાય છે કે આધુનિક અને તકનીકી હથિયારના અભાવના કારણે અને પૂરતા સૈનિક ન હોવાને કારણે અવંતીબાઈ લોધી છે એમની જે સેના છે એ કમજોર બની જાય છે અને છેલ્લે એવું કહેવાય છે કે ચારે બાજુથી અંગ્રેજ સરકાર અવંતીબાઈ લોધીને એકવાર ઘેરી લે છે. વાત હવે સાંભળજો અને તમારા હૃદય સુધી ઉતરે ને તો સાહેબ એ અવંતીબાઈ લોધીને તમારા અંતરાત્મામાંથી સલામ કરજો. એવું કહેવાય છે કે ચારે બાજુથી અંગ્રેજ સરકાર અવંતીબાઈ લોધીને ઘેરી લે છે અને છેલ્લે અવંતીબાઈ લોધીને એવું થઈ જાય છે કે આવી રીતના પરપુરુષના હાથે મરવું ને એની કરતા તો મારી જાતે મારા પ્રાણ હું ત્યાગી દઉં ને એ વાત મને મંજૂર થશે. એટલે એમ કહેવાય કે પોતાની પાસે જે તલવાર હોય છે એ પોતાના મ્યાનમાંથી પોતાની તલવાર કાઢી અને પોતાના શરીર ઉપર ફરડાક લેખાની તલવાર તે દિવસે એ અવંતીબાઈ લોધીએ પોરવી દીધી હતી અને પોતે પોતાના પ્રાણોની આહુતિ આપી અને એમ કહેવાય કે આત્મ બલિદાન આપ્યું હતું. આજ ભારતભરમાં અવંતીબાઈ લોધીના નામના સ્ટેચ્યુ છે, એમની પ્રતિમાયું છે, એમના નામની એમ કહેવાય કે ટપાલ ટિકિટનું છે. ક્યાંક ને ક્યાંક એ એમની શૌર્યતા અને એમની વીરતાનું પરિણામ છે. એની સાથે ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ.